ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આજે તો છે ને બપોર પછી બ્લોગ બનાવવાની શરૂઆત કરી. સવારમાં કાંઈ કર્યું જ નહીં. કાંક આવ્યા તડકા તો બહુ જ પડે. ગોંડલથી આવી ગયા અને એકાદ દિવસ થઈ ગયો અને હવે અમે છે ને બીજાને ઘરે જવાના છે. એટલે પેલા હિરલબેનની ઘરે ગયા હતા, હવે આજે અમે શીતલબેનની ઘરે જવાના છે. હવે અમે અમારા ઠેલા પણ પેક કરવાનું સ્ટાર્ટ કરી દીધું, કારણ કે અમારે હવે જવાનો ટાઈમ પણ નજીક આવી ગયો. કેમ કાવ્યા કેટલા દિવસ ગયા? હવે આપણે નથી ખબર. હાલો, એને 2 દિવસ જેવું રહ્યું એમ ગણો તો હાલે, કારણ કે 12 થી 14 દિવસનો પ્રોગ્રામ કરીને આવ્યા હતા, તો 2 દિવસ તો આવા જવાના વયા જાય અને બાકીના બધા આટા બીટા મારવામાં વયા ગયા. કેમ દિવસ વયા ગયા ને કઈ ખબર ન પડી. તો હવે આજે છે ને શીતલબેનની લોકો અમને લેવા માટે સાંજના આવવાના કે બપોરે તો તડકો પણ બહુ જ હોય, તો તડકાનું ક્યાંય જવાનું મન નથી થતું. તમારે કેવો તડકો પડે કોમેન્ટ કરીને જણાવજો. ને અમે 2 દિવસ તો જો એક શ્રીમંત હતું ત્યાં ગયા, એક મેરેજમાં ગયા, એવું બધું કર્યું. સેમ ટાઈમ વયો ગયો ગોંડલથી આવ્યા પછી. તો આજે શીતલબેનની ઘરે જવાનો પ્રોગ્રામ છે. આવ્યા બેન જો અને ટાઈમ પાસ કરવા શું કરે છે? ડ્રોઈંગ કરે છે. બિલાડી દોરસ? સારું સારું, દોરો દોરો. અહીંયા મમ્મી જો શું કરસ? મમ્મી નવરા બેઠા. હા જો વાઈટું આ રૂ લઈ આવે. આ રૂ ક્યાંય માર્કેટમાં મળતું હોય છે ને? માર્કેટમાંથી રૂ લઈ આવે. હા, આટલું આનાથી વધારે આવ્યું છે કા? 50 રૂપિયાનું રૂ લઈ આવ્યા હતા, તો કેટલી બધી વાઈટું કરે. જો કેવી સરસ કરે છે, જો બતાવો. એક થાળી બનાવી લીધી, અહીંયા બને છે, અને એક થાળી અહીંયા બનાવી લીધી છે. એને પછી પાણીથી બનાવી હોય ને એટલે થોડીક વાર સુકવવા માટે રાખવી પડે. એટલે થોડીક વાર રાખે ને સુકાઈ જાય પછી બોટલમાં ભરી દઈએ. બે છે ને પપ્પા બેહી ગયા છે. કેવા બહુ તડકા પડે છે કા? હા, હવે છાપામાં આવ્યું તો 3 દિવસ સુધી 45 ડિગ્રી થઈ જાય. બોલો, જૂનાગઢનું તાપમાન 45 સુધી જવાની શક્યતાઓ છે 13 તારીખ સુધી, એવું આજના સંદેશમાં છે. છાપામાં જ તો મેં વાંચ્યું હતું. તો આજે આપણે જાવું શીતલબેન ની ઘરે. હવે એક બેન ની ઘરે આટા મારી એવા તો બીજા હા અઠવાડિયે ત્યાં રોકાઈ. એટલે આવું છે. પપ્પા ત્યાં રોકાણા હતા અઠવાડિયું, એટલે એ આવી ગયા ત્યાંથી. હવે આજે પાછા શીતલબેનની ઘરે જશે. બેન ડ્રોઈંગ બનાવતા હતા, કેવી સરસ મજાની બિલાડી દોરી, મસ્ત દોરી. કાવ્યા, તને આવું બધું ક્યાંથી આવડ્યું? એ કાવ્યા હાથેથી? હાથે હાથે? વાહ, મસ્ત દોર્યું. કેવું છે મિત્રો કોમેન્ટ કરીને કેજો. નહીં કાવ્યા? ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ કે લેવા આવવાનો મેળ નથી પડ્યો. એમ ઘરે મહેમાન આવી ગયા ને તો કે મોડા લેવા આવશો, તો ચાલો અમે છે ને રિક્ષામાં તમારી ઘરે પહોંચી જશું. તમે બધા ઉતરીએ છીએ. પપ્પા ને કાવ્યા જા રિક્ષા પણ આવી ગઈ આપણી ટાઈમ ટુ ટાઈમ. હા ઓ ભાઈ, ચાલો દવા લેવા આવ્યા છે. કાવ્યા દવા લેવા આવ્યા આપણી જૂની સોસાયટીમાં. એને દવા લે. આ ફ્લેટ છે ભાઈ, નવો બન્યો, સોપાન પ્રાઇડ નામનો. આવી ગયા હો. આ બીજા નણંદની ઘરે અમે આવી ગયા છીએ. તમને એનું પણ હોમ ટૂર કરાવશું. એનું ઘર પણ નવું જ છે ને, જે હમણાં જ લીધું છે. તમને છે ને બધા
અમારા ભાઈ બહેન ના બધા મકાનના છે ને હોમ ટૂર જ જોવા મળશે. ફ્લોર ઉપર જવાનું કાવ્યા બેન સ્વીચ દબાઈ દીધીશ. બરોબર દબાઈશ ને કાવ્યા? પંખો તો કર ક્યાંથી થાય? જોરી પંખો દોરેલો છેલ્લી. હા બસ છે ને પંખો. ચાલો આવો કેસ આ રહ્યો અહીંયા જ છે, આ જ ઘર છે. મળી ગયું કા કાવ્યા? હાલો હાલો આવી ગયું છે ઘર. આવી ગયા છે ફઈની ઘરે ને. આજે તો રિષભભાઈ આવ્યો છે. કેમ છો રિષભ? એકદમ મજામાં. નવસારી ક્યારે આવવાનો છે? હવે બસ ગરમી જાય પછી આવીએ. પાકું ને? પછી પાક તું આવ્યો ને 2 વર્ષ થઈ ગયા છે. 2-3 વર્ષ. ગયા વર્ષે આપણે આવ્યા હતા. ગયા વર્ષે ક્યારે આવ્યો તો? ઓલું ઉનાળાનું હતું. ઈ તો બહુ ઈ 2 વર્ષ જ થઈ ગયા કહેવાય નહીં કાવ્યા હે ને? તમને કેમ છે? તમારે ક્યારે આવું છે હવે? તો તમે આવો તો અમને ખુશી થાય ને. અમે આને કીધું શિયાળામાં. શિયાળામાં થોડી ઓછી થાય ને પછી શિયાળામાં હે ને? વલસાડ જૂનાગઢની બસમાં આવતો. કેમ છે તમને? મજા ને? નવા ઘર માટે કોંગ્રેચ્યુલેશન. કેમ કાવ્યા? કોંગ્રેચ્યુલેશન તો ફેન કેવું પડે ને કા? જો આ ઘર નવું છે હો. હવે ચેતન કુમાર આવી જાય ને લો અમારે એ હવે પાછી ને રજા પડશે ને ત્યારે એનો મેળ પડે, ત્યાં સુધી નો મેળ પડે. વિડીયોમાં તો ચેતન કુમારને કેવા મળે ને સુંદરબેન. સુંદરલાલ કહેવાનો હોય કા? સુંદરલાલ. જવું નીચે. આ બાજુ લિફ્ટ છે. આપણે ઊંધી લિફ્ટમાં આવ્યા હતા, આ બીજી લિફ્ટમાં જવાનું છે નીચે. નીચે આટો મારે ખબર પડે ને નીચે શું શું મળે છે, કેવું છે. આ રોડ તો આપણે ક્યારેય નથી આવ્યા. તમે રેવા આવ્યા એટલે અમે આવ્યા. હા ચાલો તો નીચે જઈએ. ઉતરા છીએ અને આ રોડ ઉપર કેવો મસ્ત પવન આવે છે કા કાવ્યા? અત્યારે રાતનો નજારો જોવો કેવો મસ્ત ફ્લેટ લાગે છે. અહીંયા બધી દુકાનો ને એવું છે અને રોડ ઉપર પવન તો બહુ આવે છે નહીં કાવ્યા? હે ને? ભાઈ સ્કૂટર લેવા ગયા કારણ કે શાકભાજી ને એવું લેવું હતું તો અહીંયા કે ઊભો નથી એટલે અમારે થોડુંક આગળ જવું પડશે એટલા માટે. હે ને? ચાલો હું ચલાવી લઉં સ્કૂટી? ના કા? મને દે ચલાવવા? કાવ્યાની મારાથી બીક લાગે. ચપ્પલની દુકાનમાં આવી ગયા નહીં કાવ્યા? ચપ્પલ જોવા છે. બાલાજી સેલ કરીને દુકાન છે એમાં આવ્યા છીએ. કાવ્યા બેન એક જોઈ ચપ્પલ લીધા ની અહીંથી. ચપ્પલ લઈ લીધા ભાઈ, ફઈએ લઈ દીધા હો. જ્યાં બાલાજીની રીલ્સ આવે ને રીલ્સ જોઈને અમે ચપ્પલ લેવા આવ્યા હતા ને કાવ્યાબેન એક જોડી ચપ્પલ લીધા છે. કાવ્યાબેન બાર પવન ખાવા આવ્યા છે. મસ્ત વ્યૂ આવે છે બતાવો. ગિરનાર તો આપણે બધી બાજુથી જ્યાં ઉભા રહીએ ત્યાંથી ગિરનાર તો દેખાય જ. અને જો આખું જુનાગઢ સિટી 7મે માળે છે એમ ઘર એટલે દેખાય. ઝાંઝેડા રોડ આવી જાય. અને અહીંયા ટ્રેન છે. અત્યારે થોડી ટ્રેન આવતી હોય. મસ્ત વ્યૂ આવે અહીંયા. બહાર છે ને જમવા માટે લાવ્યા છીએ ને આપણે ખાવાની છે દાલ બાટી છે, માઉન્ટેન દાલ બાટી. જો અહીંયા બધા બેસવાનો છે. આ માઉન્ટેન દાલ બાટીમાં ખાવા માટે આવ્યા છીએ આપણે. કાવ્યા દાલ બાટી આવી ગઈ હો. બધા મંડ્યા ચોળવા કારણ કે પેલા ચોળવી પડે એટલે. ચલો કાવ્યા બેન દાલ બાટી ટેસ્ટ કરી છે. કાવ્યા કેવી લાગી? તીખી છે? થોડુંક લીંબુ નાખ દે, હમણાં મસ્ત કરી દઉં. જો અહીંયા બધાય જૂનાગઢમાં પપ્પા કેટલી દાળ બાટી વાળા પછી તો ચાલુ કર્યું માઉન્ટેન દાળ બાટી. બેન ઊભા થાવ.
આરતીબેન નો કાલ મિસ કોલ થઈ ગયો હતો. કેવું લાગ્યું? મજા આવી ગઈ? કાવ્ય બેને તો બર્ગર ખાધું નહીં? મજા આવી ગઈ? તો દાલ બાટી ખાઈ લીધી, કાવ્ય બેને બર્ગર ખાઈ લીધું, મજા આવી ગઈ. બસ તો હજુ બધા જમીને ઊભા થઈ ગયા છે અને બસ હવે બિલ આપવા માટે ગયા છે, પછી ઘર તરફ જઈએ. તો કાવ્ય બેન અહીંયા બેઠા છે, પપ્પા અહીંયા બેઠા છે. કાવ્ય તને કેવી મજા આવી? આવી ને દાલ બાટી ને બર્ગર? કાવ્યને મજા આવી. બસ જો આવું કર્યું, મજા કરી, આટો માર્યો ને મજા આવી ગઈ. તો ચાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.